નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની અને હું છું આપની સાથે ભાવિકા. વાત કરવી છે અત્યારે સમાજની, કારણ કે હાલના સમયમાં ચોતરફ એક જ સૂર ઉઠી રહ્યો છે, સમાજ સમાજ બંધારણ બંધારણ. જો કે સમાજ બંધારણ અને બબાલ આખો મધપૂડો અત્યારે છેડાઈ ગયો છે. હમણાં સૌથી પહેલા ઠાકોર સમાજનું આપણે જોયું હતું, જે બંધારણ ઘડાયું, બંધારણનું ઉલ્લંઘન થયું અને એના પછી બેક ટુ બેક ઘણા બધા સમાજોએ પોતાનું બંધારણ ઘડ્યું છે. ઘણા સમાજોમાં બંધારણના ઉલ્લંઘનના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. જો કે સવાલ એ ઉઠી રહ્યો છે કે અચાનકથી આ જરૂરિયાત બંધારણ બનાવવાની કેમ પડી, અને બંધારણ જો બનાવવામાં આવે છે તો શું સમાજના તમામ લોકોને સાથે રાખીને બનાવવામાં આવે છે? આ સવાલ આજે એટલા માટે પૂછવો પડી રહ્યો છે કારણ કે આજે પાટીદાર સમાજમાંથી એક એવી ઘટના સામે આવી છે જે ચોંકાવનારી છે. એમ તો આપણે વાતો કરતા હોઈએ છીએ, બંધારણનું ઘડતર કરીએ કે કુરિવાજો દૂર થવા જોઈએ, લોકોની સુખાકારી માટે, સમાજના વિકાસ માટે, સમાજના સુધારણા માટે અમે આ બંધારણ બનાવીએ છીએ. તો પછી શું સમાજ આ રીતે બંધારણનું અમલીકરણ કરશે કે સમાજના જ પોતાના લોકોને આ બંધારણના હાલાકી પડતી હોય? પાટીદાર સમાજનો આ તો એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ મને ખબર છે ઘણા બધા અંતરિયાળ વિસ્તારોમાં આવા અઢળક કિસ્સાઓ ભરેલા પડ્યા છે કે જ્યારે સમાજ, બંધારણ, કુરિવાજો અને નિયમોના નામે ઘણા બધા લોકોનો ભોગ લેવામાં આવે છે. એવો કિસ્સો આજે સાબરકાંઠામાંથી સામે આવ્યો છે, જ્યાં સમાજના કૌટુંબિક રિવાજોને લઈને વિવાદ ઉભો થયો છે. એક પરિવાર હતો, જે પરિવારે ઘરે જ લગ્ન કરી લીધા હતા અને બીજા સમાજની દીકરી લઈને જો પરિવાર આવે છે તો એમાં ખોટું શું છે? અગર કોઈ સમાજમાં દીકરીઓની ઘટ છે, એમ તો વાતો કરવામાં આવે છે, પાટીદાર સમાજના દરેક આગેવાનોને ખબર છે કે આપણા સમાજમાં દીકરીઓની અછત છે, દીકરીઓની ઘટ છે, તો પછી પાટીદાર સમાજ શું વ્યવસ્થા કરશે પરિવાર માટે દીકરીની? નહીં કરે ને. તો પછી જ્યારે કોઈ પરિવાર બહારની બીજા સમાજની દીકરી લઈને આવે છે તો પછી સમસ્યા શું છે? શા માટે એ પરિવારને વારંવાર દંડ કરવામાં આવે છે, પરિવારનો બહિષ્કાર કરવામાં આવે છે, પરિવારને સમાજમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે? એક તરફ આ સવાલ પણ ઉઠી રહ્યો છે. ઘણા બધા કિસ્સાઓ રિયલ ગ્રાઉન્ડ રિયાલિટીમાં એવા પણ આપણે જોયા છે કે જ્યારે કોઈક અન્ય સમાજની દીકરી પાટીદાર સમાજમાં આવતી હોય, કાં તો પછી પાટીદાર સમાજની દીકરી છે બીજા સમાજમાં જતી હોય. જો કે એ દરેક પરિવારનો, દરેક વ્યક્તિનો અંગત નિર્ણય છે, કારણ કે આપણા દેશમાં ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે આપણા બંધારણમાં. પરંતુ આપણા બંધારણમાં હોવા છતાં આ સમાજ પોતાના બંધારણમાં કેમ નથી સ્વીકારતો? આ બધી વાતો એ સવાલ ઉઠી રહ્યા છે. કોઈને બાંધવું, કોઈના ઉપર રિવાજો થોપી દેવા, કોઈનો સમાજમાંથી બહિષ્કાર કરી દેવો, કોઈને વારંવાર દંડ કરવામાં આવે, વિકાસના નામે ફંડ ઉઘરાવવામાં આવે, અને એ પરિવાર જો આર્થિક રીતે સદ્ધર ન હોય તો પરિવારને દંડ કરવામાં આવે, એ પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરી દેવામાં આવે. આ ક્યાંનું ન્યાય છે? શું સમાજ આના માટે, આ દિવસ માટે, આ નિયમો માટે, આ રિવાજો માટે બંધન બનાવે છે, બંધારણનું ઘડતર કરે છે, અને જ્યારે કોઈ પરિવારને તકલીફ પડે ત્યારે સમાજ શું સાથે આવીને ઉભો રહે છે? એ સવાલ આજે ઉઠી રહ્યું છે. આ મુદ્દા વિશે વાત કરવી છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. અત્યારે જે ઘટના સામે આવી છે સાબરકાંઠામાંથી, એમાં પરિવારે શું કહ્યું એ પણ આપને જણાવવું છે, અને બીજા મુદ્દા વિશે પણ વાત કરવી છે. ભાવિકા, બિલકુલ માનસી, બંધારણ એટલા માટે બનાવવામાં આવે છે કે સમાજમાં દરેક વ્યક્તિ છે તેને સમાન અધિકાર મળે, સમાન હક મળે, કે ક્યાંક ખોટા કુરિવાજો આવતા હોય સામે તો એ નાબૂદ થાય, અને ક્યાંક ને ક્યાંક કોઈ સમાજના કોઈ વ્યક્તિને ક્યાંક કોઈ ખોટા ખર્ચ ન કરતું હોય, કોઈ દેખાદેખીમાં ન આવે. અને બંધારણ એટલા માટે ઘડવામાં આવતું હોય છે કે કોઈ દેખાદેખીમાં કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એ દેખાદેખીમાં પોતાને સમાજને બતાવવા માટે કે સમાજને સારું લગાડવા માટે એ ખર્ચ ઘટાડવામાં આવે. જે સમાજના વર્ષો જૂના કુરિવાજો ચાલી આવતા હોય એ સમાજમાં સમયની સાથે બદલાવ જરૂરી હોય છે, એટલા માટે સમાજનું બંધારણ બનાવવામાં આવે છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે બંધારણ બનાવવામાં આવે, પરંતુ એ જ બંધારણ જ્યારે કોઈકને અસર કરતું હોય ખોટી રીતે, જ્યારે કોઈ સમાજની દીકરી બહાર લગ્ન કરતી હોય સમાજની બહાર, કે પછી બહારના સમાજની કોઈ દીકરીને લાવવામાં આવે અને હવે બંધારણના નામ પર તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે અને વારે તેમને બહિષ્કાર કરવામાં આવે. એટલે બહિષ્કાર કરો એટલે વિચાર તો કરો કે ના કોઈ પરિવારનું સભ્ય તેમના પ્રસંગમાં જઈ શકે, કે ના કોઈ ભાઈ કે બેન તે ભાઈના ઘરે આવી શકે. એટલે વિચાર તો કરો કે પોતાના જ ભાઈ બહેનથી સમાજ તેમને અલગ કરી દેતું હોય કે જો સમાજના કોઈ પ્રસંગમાં આવશો તો તેમને બહિષ્કાર કરવામાં આવશે, દંડ ફટકારવામાં આવશે. એટલે માનસી, આમાં તો એવું થયું કે સમાજનું બંધારણ એવી રીતે બનાવી દેવામાં આવે કે પરિવારમાં જ ક્યાંક લોકો વિખૂટા પડી જાય. બિલકુલ, અહીં મુદ્દો સમાજના બંધારણનો નથી, કારણ કે દરેક સમાજનો જે નીતિ નિયમો હોય છે, સમાજના જે આગેવાનો ભેગા મળીને બંધારણ ઘડતા હોય છે, પરંતુ સામે બંધારણનું અમલીકરણ કરવાનો જે એક આ ટેકનિક છે, એ ટેકનિક સામે મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે શા માટે આવું બધું થઈ રહ્યું છે? શું એ તમારા સમાજના વ્યક્તિ નથી? શું જે તે સમય જ્યારે તમને જરૂર હતી, કે તમારા સમાજને જરૂર હતી, ત્યારે એ વ્યક્તિએ મદદ નહોતી કરી, સાથે નહોતા ઉભા રહ્યા? આ પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે. વાત કરીશું મુદ્દે સાબરકાંઠાથી જે સમાચાર સામે આવે છે. સૌથી મુખ્ય મુદ્દાની શરૂઆત અહીંથી થાય છે, જ્યારે
સમાજના કૌટુંબિક રિવાજોને લઈને અહીં વિવાદ ઉભો થયો છે ભાવિકા હિંમતનગરના સાચોદરમાં જી ગામમાં દંડ અને બહિષ્કારના કિસ્સાઓ સામે આવ્યા. 9 ગામ લેવા પાટીદાર સમાજના આરોપોની સામે વિરોધ કરવામાં આવ્યો. શા માટે? તો ઘરે લગ્ન કરનાર પરિવારને સમાજે બહિષ્કાર કર્યાના આક્ષેપો લાગ્યા. સમાજના અસંવેદનશીલ કાયદા અને કુરિવાજોને લીધે લોકો પરેશાન બન્યા. દંડના શિકાર બનતા પરિવારો હવે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. એટલે વિચાર તો કરો કે સમાજની વાત હવે કોર્ટ સુધી પહોંચી ગઈ. 5,000 થી લઈને 4 લાખ સુધીનો દંડ લેતા હોવાના પણ આક્ષેપો લાગ્યા. સમાજના અગ્રણીઓ વિકાસ ફંડના નામે દંડ ઉઘરાવી રહ્યા છે, ત્યારે વિશ્વસનીય પુરાવો પણ મળ્યા છતાં પણ સમાજના અગ્રણીઓ મૌન સેવીને બેઠા છે. સામાજિક ન્યાયની માંગ કરવા માટે મહિલાઓ અને પરિવારજનો મેદાનમાં ઉતર્યા. એટલે ભાવિકા, જે અગ્રણી સમાજ માટે લડી રહ્યા હોય છે, જે અગ્રણી સમાજ માટે આગળ આવે છે, અત્યારે આવી કોઈ ઘટના સામે આવે તો એ જ અગ્રણી ચૂપ થઈ જાય છે અને કોર્ટના દ્વાર જ્યાં સુધી એ પરિવાર ખખડાવે ત્યાં સુધી સમાજના લોકો મૌન કેવી રીતે રહી શકે? એ પરિવારજનોએ આજે કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી છે. શું કહ્યું છે પહેલા એ સાંભળ્યું. સમાજની અંદર કોઈ ન્યાય લેવા જઈએ તો ન્યાય થતો નથી. મારા છોકરી બાબતે જે ન્યાય કરવા ગયો ત્યારે મારા ભાઈઓ લાવવાનું કીધું અને ભાઈઓ બોલ્યા નહીં, એમાં મારી છોકરીનો કોઈ ન્યાય થયો નહીં. ખોટો મને સમાજ બહાર મૂકીને અને 40,000 કરોડ દંડ લેવામાં આવ્યો. જે હું રિક્ષા ચલાવી એટલું ભરી ના શકું છતાં મારે ભરવો પડ્યો હતો. દંડ ના ભર્યો તો સમાજ બહાર મૂક્યા મારે, અને ભર્યા ત્યારે મને અંદર લીધો. પછી બહાર મૂક્યા ત્યારે હું મારા સંબંધી ત્યાં જમવા ગયેલો, તો એ જમવા ગયો એ ભાઈને જાણ થઈ કે આ ભાઈ ત્યાં ગયો છે પ્રસંગમાં, તો મારા જે ગયો હતો એ ઘરે ત્યાં 11,000નો દંડ લીધો. એટલે મારા ઘેર કોઈ આવી ના છે કે હું કોઈના ઘેર જઈ ના શકું. આ તો સમાજ કરતું હોય તો સમાજ કેવી રીતે રહેવાનો છે? સમાજ અમને કોઈ સપોર્ટ આપે કે ન્યાય બાબતે કે ભાઈઓ બાબતે કોઈ સપોર્ટ આપતું નથી. દબાણ કરીને દંડ લેવા માંગે છે. પટેલ હતા, એમના છૂટાછેડા માટે મેં 25,000 ભરેલા અને કોમલબેનના છૂટાછેડા માટે 25,000 એ ભરેલા. પછી સમાજને મુજબ, સમાજના રીતિ રિવાજ મુજબ નાની બેબીએ સમાજમાં લગ્ન કર્યા અને મોટી બેબીએ લવ મેરેજ કરી નાખ્યા. તો એ લવ મેરેજ કર્યા પછી પણ તમારે જો સમાજમાં આવવું હોય તો બીજા 11,000 ભરો. તો મેં 11,000 એ ભર્યા. પછી ત્યાર પછી દીકરાનો સંબંધ સમાજમાં અશક્ય, કન્યાઓની અછતના લીધે છોકરાનો સંબંધ થતો નહોતો. અમે બહારથી કન્યા લાવ્યા, મહેસાણાથી, એ પણ પટેલ દીકરી હતી, એ લાવ્યા એટલે બંને અનુકૂળ આવી ગયું. પછી અમે એની સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યા પછી કે તમે એના પણ દંડ ભરવાના, એટલે 11,000 રૂપિયા છોકરાનો દંડ બી ભર્યો હતો. એમ આવા નાના મોટા દંડો, એટલે વારંવાર પરિવારને દંડ ફટકારવામાં આવે છે, નાના મોટા દંડ થાય છે, સમાજમાંથી બહિષ્કાર થાય છે. આપણે મનુષ્ય જીવ છે, જે એક સામાજિક પ્રાણી છે, અને મનુષ્યો સાથે જ આપણા સમાજના જ લોકો, આપણા ઘરના જ લોકો જેને આપણે કહીએ એ જ લોકો આવું વર્તન કરશે તો એ માણસ, એ પરિવાર, એ વ્યક્તિ ક્યાં જશે? આ સવાલ ખૂબ સંવેદનશીલ છે પરંતુ ઊંડાણપૂર્વક છે. આ વિશે વાત કરવી છે, સમાજના અગ્રણીઓ સાથે પણ આજે વાત કરવી છે. પરસોત્તમભાઈ પીપળિયા, પાટીદાર સમાજના અગ્રણી, આપણી સાથે જોડાઈ ગયા છે. પરસોત્તમભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને મુકુંદભાઈ પટેલ, પાટીદાર સમાજના અગ્રણી, આપણી સાથે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે. મુકુંદભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. પુરુષોત્તમભાઈ, આપ તો વ્યવસાય વકીલાત પણ કરો છો અને અત્યારે એક પરિવારની એવી નોબત આવી ગઈ કે પરિવારે સમાજથી કંટાળીને, પોતાના જ પરિવારજનોથી કંટાળીને કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. એમ તો જે સમાજ નાની મોટી સમસ્યા માટે સૌથી પહેલો ઝંડો લઈને આગળ આવે છે, પોતાના સમાજના લોકો માટે, પક્ષ વિપક્ષની રાજનીતિ ભૂલીને, આજે એ જ સમાજ પોતાના સમાજના કોઈક પરિવારને વારંવાર દંડ ફટકારે છે, બહિષ્કાર કરે છે, ને પણ એટલા માટે કે દીકરી બીજા સમાજની લઈને આવ્યા, જ્યારે ખબર છે કે દીકરી આપણા સમાજમાં ઓછી છે તો પણ. ભાવિકાબેન, માનસીબેન, પહેલા તો એ છે કે દંડ કરવાની કાયદાકીય સિવાય કોઈને સત્તાઓ નથી, અને લગ્ન માટે દંડ કરવાની, સમાજને દંડ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. એટલે આવા જે દંડ કરવામાં આવે છે એ કાયદાથી વિપરીત છે અને કરવા ન જોઈએ. 18 વર્ષ પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર ધરાવે છે. તે અધિકાર કાયદાકીય રીતે પણ છે અને બંધારણીય રીતે પણ છે. તેમનાથી કોઈ તેમને વંચિત રાખી શકે નહીં. આપ જાણો છો કે ડોક્ટર, એન્જિનિયર, CA વગેરે ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રોફેશનલ બધા પોતપોતાના જીવનસાથી મોટાભાગના અન્ય જ્ઞાતિમાંથી શોધે છે અને લગ્ન કરે છે. પણ
તે બાબતે કોઈને દંડ ફટકારવામાં આવતો નથી, એને યોગ્ય માનવામાં આવે. તો આવા ભેદભાવ શા માટે? કોઈ સામાન્ય કે અભણ કે ગરીબ લગ્ન કરે એને દંડ ફટકારવો એ મારી દ્રષ્ટિએ જરાય વ્યાજબી નથી. અને લગ્ન આંતરજ્ઞાતીય ન થાય તે માટે જનજાગૃતિ કરે ત્યાં સુધી ઓકે છે કે જનજાગૃતિ કરવી જોઈએ. પણ એકવાર લગ્ન થયા પછી દીકરી કે દીકરો હોય એમને પીડિત કરવા જોઈએ નહીં. જો એમને પીડિત કરવામાં આવે તો તે પણ ગેરકાયદેસર છે. બિલકુલ, એટલે કાયદાની દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી, પરંતુ અહીં સમાજ આવું કરી રહ્યો છે અને સમાજના અગ્રણીઓ, ઘણા ખરા અગ્રણીઓને જ્યારે પૂછવામાં આવે છે, સમાજના આગેવાનો મૌન સેવી રહ્યા છે. મુકુંદભાઈ, શું આપને લાગે છે કે આ એક યોગ્ય વસ્તુ છે, એક યોગ્ય પ્રકારમાં તમે લોકો સમાજના આગેવાનો બધા આગળ જઈ રહ્યા છો? કારણ કે તમારા સમાજના કોઈ વ્યક્તિને તકલીફ આવી પડે છે અને સમાજના આગેવાનો આમ મૌન રહી જાય. બેન, આમાં એવું છે કે નવગામ લેવા પાટીદાર સમાજ એક ટ્રસ્ટમાં નોંધણી થયેલું એક મંડળ છે. એના ટ્રસ્ટના બંધારણમાં કોઈ એવી જોગવાઈ નથી કે સમાજ બહાર લગ્ન કરે કે ઘરે લગ્ન કરે કે પ્રી વેડિંગ કરે તો એની પાસેથી દંડ લેવો, એવી કોઈ જોગવાઈ નથી. આમ છતાં પણ આગેવાનો સમાજ કરતાં મોટા થવાનો પ્રયાસ કરે છે, પોતાની મનમાની કરવાનો પ્રયાસ કરે છે, ગામના લોકોને અને સમાજના લોકોને બાનમાં લેવાનો પ્રયાસ કરે છે, પોતાનું વર્ચસ્વ ગામની અંદર જળવાઈ રહે એ માટેનો સતત હીન પ્રયાસ કરે છે. અને પરિણામે એના ભોગ આ મધ્યમ વર્ગના લોકોએ બનવું પડે છે. આ માટે અમારા સમાજમાં તો એવું થયું છે કે ઉન્નતિ નામની એક છોકરી હતી, એને 7 વર્ષ પહેલા સમાજ બહાર લગ્ન કરવાનું નક્કી કર્યું, પણ કોઈ કારણથી સમાજ બહાર લગ્ન ના થઈ શક્યું અને એ અરસામાં 4.5 લાખ રૂપિયાના પપ્પા પાસેથી દંડ લઈ લીધો. પછી 7 વર્ષ પહેલાની આ તો ઘટના છે. ત્યાર પછી એને વારંવાર ઉઘરાણી કરી. ડુંગરી ગામની એ વતની હતી. ડુંગરી ગામના આગેવાનોની પણ રજૂઆત કરી, પણ ડુંગરી ગામના આગેવાનો એ પોતાના રાજકારણમાંથી ઊંચા નથી આવતા, વેર લેવાની વૃત્તિ રાખે છે અને પરિણામે આનો કોઈ નિકાલ ના આવ્યો. અને એને પછી સમાજમાં રજૂઆત કરી તો સમાજના આગેવાનો પણ ન સાંભળી અને એકબીજા પર દોરવા લાગ્યા. એટલે એક શિક્ષિત વ્યક્તિ તરીકે છેલ્લા 1 વર્ષથી મેં આવા જે પીડિતો છે, જે પ્રભાવિત થયેલા વ્યક્તિઓ છે, એના માટે દંડલેસ સમાજની એક ઝુંબેશ ચલાવી છે મહેશભાઈ પટેલ અને અમે બંને ભેગા થઈને. કારણ કે મહેશભાઈ પટેલ પોતે અત્યારે સમાજ બહાર છે, ગામ બહાર છે, એમનો બહિષ્કાર કર્યો છે. એમના 4 પરિવારોમાં એક એમ નહીં. મુકુંદભાઈ, આ નક્કી કોણ કરે કે આ વ્યક્તિને સમાજની બહાર કરવામાં આવશે? કયા વ્યક્તિઓ નક્કી કરે છે? સમાજના કયા અગ્રણીઓ બેઠા છે ગામમાં જે નક્કી કરે છે કે આ વ્યક્તિને સમાજની બહાર મૂકવામાં આવશે, કે આને બહિષ્કાર કરો, કે આને દંડ વસૂલો આની પાસેથી? કોણ નક્કી કરે છે? મેડમ, આમાં એવું છે કે 57 જેટલા અમારા ત્યાં સભ્યો છે. એમાં એવું કોણ નક્કી કરે છે એવું નહીં. જેનું પ્રભુત્વ વધારે હોય, દાખલા તરીકે અમારા ગામમાં નાથાભાઈ દેવચંદભાઈ પટેલ, તો એમનું પ્રભુત્વ વધારે હોય, કારણ કે એમને આ બધું કરાકૂટું કરવું વધારે ગમે છે. જયંતિભાઈ દુરાભાઈ પટેલ અમારા ગામના વતની સાચોદરના, મણિભાઈ માધાભાઈ પટેલ. આ એટલે મુકુંદભાઈ, એ પ્રભુત્વ રાજકીય રીતે જોવામાં આવે કે આર્થિક રીતે? આવા જે હું તમે જે 4-5 નામ આપું છું, તમે પેલા સાંભળી લો. પછી વિનોદભાઈ પ્રભુભાઈ પટેલ મણિયોર, ડુંગરીમાંથી સુભાષભાઈ પટેલ. આવા જે કેટલાક આગેવાનો છે એ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે પ્રમુખની ઈચ્છા ના હોય તો પણ એ દંડ માટે મજબૂર કરે છે. ઓકે, દંડ માટે મજબૂત કરે છે, બહિષ્કાર સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. પુરુષોત્તમભાઈ, શું આમાં એવું કહી શકાય કે સમાજના કેટલાક આગેવાનો પોતાનો રાજકીય રોટલો શેકવા માટે સમાજના ખભે બંદૂક ફોડે છે, એવું લાગી રહ્યું છે? હાજી, રાજકીય. પુરુષોત્તમભાઈને સવાલ છે, આપની પાસે પણ આવું છું. મુકુંદભાઈ, કઈ વધુ હાલે બેન, ભાવિકા બેન, દંડ આને કેવો એ ગેરવ્યાજબી છે. મારી દ્રષ્ટિએ આ દંડ ન કહેવાય, આને ખંડણી કહેવાય. અને ગેરકાયદેસર આવી રકમો ઉઘરાવી તે પણ સજાને પાત્ર છે, દંડને પાત્ર છે. આવા લોકો વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.
કોઈ સમાજના પરિવારને પીડિત કરવા જોઈએ નહીં, અને પીડિત કરે તો તેની ઉપર પણ ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. અને વસૂલ કરે દંડની રકમ બધાની સંયુક્ત જવાબદારી ગણી અને પાછી મેળવવી જોઈએ. અને આવા દંડની જોગવાઈ બંધારણમાં હોય તો પણ ગેરબંધારણીય છે. પુરુષોત્તમભાઈ, આપે કહ્યું કે કાયદાકીય રીતે આ પ્રકારની કોઈ જોગવાઈ નથી, પરંતુ સમાજના કેટલાક અગ્રણીઓ આ રીતે દંડ વસૂલતા હોય છે અને દંડ વસૂલવાના નામે ક્યાંક ને ક્યાંક રકમ ઉઘરાવવામાં આવતી હોય છે. આને આપ કેવી રીતે જુઓ છો? આને માટે ચલો આપણે જાણીએ છીએ કે આ વસ્તુઓ થઈ રહી છે, પ્રશ્ન આપણી સામે આવીને ઉભો છે, પરંતુ આનું સોલ્યુશન શું? આપને શું લાગી રહ્યું છે? ને આવા લોકોને સમાજમાંથી આંખી કાઢવા જોઈએ. દંડ કરવાની સત્તા ન હોવા છતાં દંડ લેવી તે એક પ્રકારની ઇમોશનલ ખંડણી છે, અને આને રોકવું જોઈએ. આવા પ્રકારના ગેરકાયદેસર કૃત્યો જો સમાજ ચલાવી રહેશે તો પછી આપણામાં અને અન્ય જે પેલા અફઘાનિસ્તાનના જે સંગઠન છે એમાં ફેરશું. મારી દ્રષ્ટિએ આવું થવું જોઈએ નહીં, અને એમને રોકવું જોઈએ. અને કાયદાકીય રીતે પણ ગેરબંધારણીય હોય તેમની વિરુદ્ધ પુરુષોત્તમભાઈ, પણ જેમ પ્રભા મારા સહયોગી માનસીએ કહ્યું કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સમાજમાં કોઈ ડર બતાવે કે તમને સમાજની બહાર કરી દેવામાં આવશે, તમારે દંડ આપવો પડશે, તમારી દીકરીએ તમારા દીકરાએ બાર લગ્ન કર્યા છે કે પછી તમે બહારથી કોઈ કન્યા લાવા છો તો તમારે દંડ આપવો પડશે. એટલે સામાજિક પ્રાણી છે, એટલે ડરના મારે આપવાનો જ છે. તો એ વ્યક્તિએ શું કરવું ત્યારે? એ વ્યક્તિએ હિંમતપૂર્વક આનો ઇનકાર કરવો જોઈએ અને હિંમતપૂર્વક એની સામે લડત કરવી જોઈએ અને દંડ આપવો ન જોઈએ. કેટલા લોકો લડત આપશે? કારણ કે હમણાં જ દાખલો આવ્યો, બાબત બરાબર છે, પણ મહીસાગર ને આખો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ઘણા ખરા એવા પાટીદારો છે કે જેમની દીકરીઓ નથી મળતી, અને દીકરીઓને પછી વહુ નથી મળતી એટલા માટે અન્ય સમાજમાંથી વહુ લાવવામાં આવે છે. ઘણી ખરી એમપી માંથી, ઘણી ખરી રાજસ્થાનમાંથી ઘરે વહુ લાવવામાં આવે છે. તો પછી આવી રીતે તો કેટલા લોકોનો બહિષ્કાર કરવામાં આવશે સમાજમાંથી? માનસીબેન, એમાં એવું છે કે મારી દ્રષ્ટિએ ભેદભાવ છે. જે મેં આપને કહ્યું એમ પ્રોફેશનલ બીજા સમાજમાંથી દીકરીઓ લાવે છે કે દીકરા લાવે છે ત્યારે કોઈ પ્રશ્ન નથી, પણ નીચેના વર્ગ ઉપર શા માટે આવા દબાણો લાવવા એમ? એટલે આ લોકોનો બહિષ્કાર કરવો જોઈએ. અને આ માટે સમાજના આગેવાનો છે તેમને પણ આવી કુપ્રથાથી બધાને દૂર રાખવા જોઈએ અને લોકોને સમજાવવા જોઈએ. આવા આગેવાનો જે છે, આ બધે વ્યાપ નથી આનો, પણ જે વિસ્તારમાં આવો વ્યાપ છે એ મારી દ્રષ્ટિએ પૂરા સમાજને બદનામ કરી રહ્યા છે. એટલે બીજા અન્ય જે આગેવાનો છે ગુજરાત લેવલના, તેઓએ આ માટે આગળ આવવું પડશે અને આવું જે કૃત્ય કરે છે ગેરકાયદેસર કૃત્ય દંડ વસૂલવાનું, તેમને રોકવા જોઈએ, અન્યથા સમાજ બદનામ થઈ રહ્યો છે. અચ્છા, ચલો આપ કહો છો કે આવા જે કૃત્ય કરે છે દંડ વસૂલવાના એ આગેવાનો છે, અને ક્યાંક ને ક્યાંક સમાજના ઉચ્ચ અગ્રણીઓ કે આગેવાનો એ જ બની શકે છે જે રાજકીય રીતે અત્યારે મજબૂત બેકગ્રાઉન્ડ ધરાવે છે. મુકુંદભાઈ, હવે અત્યારે જે પરિવારની ઘટના આપે છે એ ખૂબ સામાન્ય પરિવાર લાગી રહ્યું છે કે જે કદાચ સમાજના આગેવાનો સામે નથી લડી શકતો, એટલે કોર્ટના દ્વાર ખખડાવી રહ્યું છે આ પરિવાર. હવે આવી પરિસ્થિતિમાં સમાજના આગેવાન સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે? એ તો સમાજે જ નક્કી કરવું પડશે ને કે આ ભાઈ કે આ સાહેબ ખોટું કરે છે, તેમની સામે હવે પગલા ભરવા જોઈએ કે તેમના ઉપર હવે અંકુશ લગાવવો જોઈએ? માનસીબેન, અમારા સમાજમાં 24,27,500નો દંડ જે ઉઘરાવેલો છે એમાંથી 8 વ્યક્તિઓએ, જે પ્રભાવિત થયેલી વ્યક્તિઓ છે, એમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે. જાદર પોલીસ સ્ટેશન, તાલુકો ઈડર પ્રોપરમાં પોલીસ સ્ટેશન એમાં અરજી કરી છે. હિંમતનગર ગ્રામીણ પોલીસ સ્ટેશન એમાં રજૂઆતો કરી છે. અને એટલું જ નહીં, રિમાન્ડર પણ કર્યા છે. જિલ્લા પોલીસ વડાને પણ અમે લખેલું છે. પણ મુકુંદભાઈ, તમે કાયદાનો હાથ લેશો, કાયદાનો સહારો લેશો? મારો પ્રશ્ન એ છે કે જે અગ્રણીઓ છે, જે સમાજમાં નિયમો ઘડે છે, દંડ વસૂલે છે, અને એ નિર્ણય લે છે કે આ પરિવારનો બહિષ્કાર થશે, આ પરિવારનો બહિષ્કાર નહીં થાય સમાજમાંથી, એ અગ્રણીઓ સામે કેવી રીતે પગલાં ભરવામાં આવશે? કારણ કે મને નથી લાગતું કે એમાં કાયદો મદદરૂપ થઈ શકે. સમાજની અંગત બાબત થઈ ગઈ આ તો. માનસીબેન, આમાં ગુજરાત સરકારે પણ વિચારવા જેવું છે કે ખાપ પંચાયતો જે ચાલે છે અલગ અલગ વિસ્તારોની અંદર, તો એ બંધ કરવાનો એક અલગ કાયદો લાવવો જોઈએ. અત્યારે હાલ મહારાષ્ટ્રની અંદર આ કાયદો અમલીકરણમાં છે.
અને એના કારણે ત્યાં મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બનતી અટકી ગઈ છે. ગુજરાત સરકારે પણ આ દિશામાં વિચાર કરવો જોઈએ. હમણાં જો આપને ખબર હોય તો રાપર તાલુકાનું બાદરપુરા ગામ અને એમાં એક મહિલાએ એને દંડ કરવામાં આવ્યો અને સમાજને બહિષ્કૃત કરવામાં આવ્યો, તો એને પણ આગેવાનો સામે પોલીસ કાર્યવાહી કરી અને એમને એરેસ્ટ કરેલા છે. એટલે ગુજરાત સરકારે પણ જાગવાની જરૂર છે. અમારા નવગામ લેવા પાટીદારોમાં તો આ જાગે એવું લાગતું નથી હાલ પૂરતું તો, કારણ કે એમને તો સત્તા ગમે છે. બિલકુલ બિલકુલ. એટલે હવે સમાજ જ કહી રહ્યું છે કે કાયદો ક્યાંક આમાં માનસી મદદ કરે, કે કોર્ટો દ્વારા એટલા માટે જ ખખડાવવામાં આવ્યો કે કાયદો કંઈક મદદરૂપ સાબિત થઈ શકે, કારણ કે સમાજના બની બેઠા આ અગ્રણીઓ ક્યાંક બહિષ્કાર કરતા હોય છે અને પછી એમ કે છે કે દંડ આપવો પડશે, ભંડોળ એકઠું કરવામાં આવે છે. માનસી, જ્યારે પણ કોઈ સમાજની વાત હોય, ચોક્કસપણે આ અંગત મામલો છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ સમાજની બહાર આવીને કોર્ટ સુધી પહોંચે એટલે આ મામલો પછી અંગત નથી રહેતો. બિલકુલ. અને અત્યારે સમાજના જે બની બેઠેલા અગ્રણીઓ છે, ચોક્કસ માની શકાય કે ઘણા ખરા સમાજના આગેવાનો છે જે ખરેખરમાં સમાજ સુધારણા માટે કામ કરે છે, સમાજના વિકાસ માટે કામ કરે છે. પરંતુ જો સમાજના વિકાસની જરૂરત છે, સમાજને સુધારવાની જરૂરત છે પુરુષોત્તમભાઈ, તો પછી કોઈ સમાજ પાસેથી તમે વારંવાર દંડ વસૂલ કરો છો, લાખો રૂપિયાનો દંડ લો છો. ચલો, સમાજ એ પરિવાર દંડ ભરી પણ રહે છે કારણ કે એને સમાજની વચ્ચે રહેવું છે, સમાજમાં ઇજ્જત જાળવી રાખવી છે, પરંતુ છતાં પણ તમે એને બહિષ્કાર કરો છો. મારી દ્રષ્ટિએ જો પોલીસ ફરિયાદ લેતી ન હોય તો 202 નીચે કોર્ટમાં પણ અરજી થઈ શકે છે. અને જે આ દંડની કાર્યવાહી કરે છે, ગેરકાયદેસર છે, તેને પડકારવી જોઈએ, તેની સામે લડવું જોઈએ, કાનૂની રીતે લડવું જોઈએ અને સામાજિક રીતે પણ લડવું જોઈએ. અચ્છા, સામાજિક રીતે લડવું જોઈએ આપ કહી રહ્યા છો. આપ પણ સમાજના અગ્રણી છો, આગેવાન છો અને વ્યવસાય વકીલ પણ છો, આપને તો બધું નોલેજ છે ચારે દિશાનું. તો શું આપ આની સામે મુદ્દો ઉઠાવશો? કારણ કે આ એક પરિવારની વાત નથી, વાત ઘણા ખરા એવા પરિવારોની છે. આપ પણ સમાજના આગેવાન છો. હા, એટલે હું એ જ કહું છું કે સર્વાંગી રીતે લડત કરવી જોઈએ. અમે જ અહીંયા જનજાગૃતિનું કામ કરીએ જ છીએ અને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ અને સારા નર્સનો ખ્યાલ આપીએ. બાકી લગ્ન કરવાનો અધિકાર હોય એને વંચિત રાખી શકાય નહીં. એની પસંદગીનું પાત્ર એને શોધવાનું હોય અને નક્કી કરવાનું હોય તો એને આપણે ઇનકાર કરી શકીએ નહીં. પરંતુ જો ક્યારેક એ કુપાત્રને પસંદ કરતા હોય ત્યારે આપણે એને સમજાવટથી ધ્યાન દોરીને એવા કેટલાક પ્રશ્નો પતે પણ છે. પણ આને માત્ર દંડથી જ ઉકેલ લાવી શકાય એવું નથી. એને સમજાવટ કરવી જોઈએ અને એનું જનજાગૃતિ માટેનું એક અભિયાન કરવું જોઈએ. એટલે સેમિનાર ને એવું યોજી સમાજના અથવા તો સમાજના જ્યારે જ્યારે પ્રસંગો હોય ત્યારે આ અંગેની જાગૃતિ લાવવી જોઈએ. પણ આવી દંડની કે એવી કોઈ જોગવાઈ હોવી જોઈએ નહીં કે તિરસ્કાર કે બહિષ્કાર કે એ પણ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. એટલે એ ન હોવું જોઈએ. બાકી સમાજ કામ કરી જ રહ્યા છે. એટલે એકલ દોકલ કોઈ વ્યક્તિ વિરોધ કરતી હોય તો સમાજ એના ભેગો છે એવું માનવાને કોઈ કારણ નથી. સમાજ હંમેશા સાચા માણસોની પડખે હોય છે અને જ્યારે આવું કોઈ એકલ દોકલ વ્યક્તિ નિર્ણય લેતા હોય તો એનો વિરોધ પણ કરે છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ. ઓકે, પુરુષોત્તમભાઈ, મુકુંદભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે પાટીદાર સમાજની અંદર પણ ઘણા ખરા સબ ડિવિઝન્સ આવેલા છે અને એ સબ ડિવિઝન્સના પણ ઘણા બધા નિયમો અલગ હોય છે, કારણ કે એક આખું બંધારણ એ બધાને લાગુ નથી પડતું. એ જે સબ ડિવિઝન છે, ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ, 36 ગામ લેવા પાટીદાર સમાજ, એટલે આ પ્રકારે જે અંદર સબ ડિવિઝન્સ છે એના પણ નીતિ નિયમો અલગ ગણાતા હોય છે. અને આખો જે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો છે એ તો આખો અલગ જ મુદ્દો થઈ જાય છે. પરંતુ સામે બીજી બાજુ જોવા જઈએ તો જે આંતરજ્ઞાતીય લગ્ન કરવા પડે છે કે કરાવવા પડે છે કારણ કે સમાજમાં દીકરીઓની અછત હોય તો ક્યારેક કોઈક બીજી સમસ્યા હોય, એની સામે જે આ પ્રકારની કાર્યવાહી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે છે એ જ મુદ્દે આજે વાત કરી છે. અને આશા રાખી શકાય કે જે લોકોને હાલાકી પડી રહી છે, એકની અનેક આવા પરિવારો છે, એ લોકોની સમસ્યાનું નિરાકરણ આવે, તેમને કોર્ટના દ્વાર નહીં પરંતુ સમાજના આગેવાનોના દ્વાર ખખડાવે અને સમાજના આગેવાનો તેમનું નિરાકરણ લાવી શકે એવું કંઈક સોલ્યુશન આવે તો સામાજિક રીતે સૌનો વિકાસ થયો કહેવાશે. ભાવિકા,
સમાજની વાત સમાજની અંદર જ પતી જાય એ વસ્તુ સારી રહેશે. જ્યારે કોઈ વ્યક્તિ એક પીડિત બનીને સમાજની વાત લઈને કોર્ટ સુધી પહોંચે એ ક્યાંક સમાજ માટે પણ ખરાબ બાબત ગણી શકાય. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.